રવિન્દ્રનાથ ટાગોર વિશે કહીશ. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861માં કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ દેવેન્દ્રનાથ ટાગોર અને તેમની માતાનું નામ સાદા દેવી હતું. રવિન્દ્રનાથ ટાગોરને ઘરથી જ સાહિત્ય, સંગીત અને શિલ્પકલાનું સારું જ્ઞાન મેળવ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરની એક એવી અમર પુસ્તક ગીતાંજલિના અંગ્રેજી અનુવાદ માટે 1913માં તેમને સાહિત્ય નોબેલ પુરસ્કાર મેળવ્યો હતો. ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોરની એક એવી અમર કાવ્ય કૃતિ છે. તેના ગીતો દ્વારા રવિન્દ્રનાથ ટાગોરે વિશ્વ કવિની ઉપાધિ મેળવી હતી. કવિની સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોર એક કથાકાર, ઉપન્યાસકાર, સંગીતકાર અને ચિત્રકાર પણ હતા. મહાત્મા ગાંધી દ્વારા રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવની ઉપાધિ મેળવી હતી. ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન આમાર સોનાલ બાંગ્લા રજિયાત પર રવિન્દ્રનાથ ટાગોર જ હતા. ચોખેર બારી, નૌકા ડૂબી, ગૌરા આ સૌ રવિન્દ્રનાથ ટાગોરના પ્રમુખ ઉપન્યાસ હતા. સંગીત, શિલ્પ, શિક્ષા, ઉપન્યાસ, શિક્ષા વગેરેમાં ખૂબ યોગદાન આપનાર રવિન્દ્રનાથ ટાગોરની મૃત્યુ 7 ઓગસ્ટ 1941ના રોજ થયું હતું.